हेलो सर। हेलो। તો हाँ सर, एनरोलमेंट नंबर 1 पास થો સર। એસાઇનમેન્ટ જોઈ લો ને, અપલોડ કરી દીધા છે બધા। કયાથી બાકી હતા? પહેલેથી બાકી હતા? ના ના સર, 5 થી પહેલા 4 કમ્પ્લીટ છે। ચલો જોઈએ। આ એક કેશુ, આ જયદીપ કેશુ છે કોણ? આ પાર્ટી આવતું જ નહીં। એની પાસે નંબર હોય તો ફોન કરો ને, આવી જાય। જયદીપ કેશુ। 23 છે, 23 નંબર। 23 નંબર છે। ઋત્વી પંચાલ છે આમાં? ઋત્વી પંચાલ, પટેલ દ્રષ્ટિ છે? પટેલ દ્રષ્ટિ। સર, બોલો, કોઈને કોઈ ક્વેરી છે તો બોલો। હેલો સર। ચેટ બોક્સમાં લખી દો। એવું હોય ને તો ના આવતું હોય તો ચેટ બોક્સમાં લખી દો। બોલો, હું સાંભળું જ છું। અવાજ નહીં આવતો મારો? આવે છે અવાજ? તો બોલો। આપણે અઘારા પાર્થવ છે આમાં? પાર્થવ અઘારા? હલો, हाँ सर। આપણે જયદીપ કેશોરનો નંબર મળે વાયા વાયા? हाँ सर, મારી જોડે હશે, હું જોઈ લઉં। હા, તો એને ફોન કર। હા, હું કોલ કરીને બોલાવું છું। બીજા કોઈને કઈ ક્વેરી કે કઈ ડાઉટ કઈ પૂછવાનું હોય તો પૂછી લો। કોઈ ટોપિક એવું લાગે કે રિપીટ કરવાનું છે કે આપણે ફરીથી જોઈએ તો એ કહી દો।
કઈ પણ ક્વેરી કઈ પૂછવાની? હેલો સર. બોલો. સર આપણે આ ટર્મ એન્ડ થશે એના પછી કોઈ વાઇવા ને ફાઇલ સબમિટ કરવાની ને એવું કંઈ નહીં હોય ને? એટલે આ જે GWSC સબ્જેક્ટ છે ને એની સ્કીમ છે એક્ઝામની 70+30, બરાબર છે? હા. 70 માર્ક્સનું તો આપણે જે એક્ઝામ હોય એ 30 માર્કનું આ, બરાબર? ટેન્ટેટિવ એવી સ્કીમ છે, એઝ પર સિલેબસની વાત કરું છું, બરાબર? હમ. તો આપણા સબ્જેક્ટ એટલે આ સબ્જેક્ટમાં નથી, બીજા સબ્જેક્ટમાં મે બી હોઈ શકે છે એક્સટર્નલ વાઇવા ને એવું બધું, બરાબર? ઓકે સર, થેન્ક તમને કહેશે જે સબ્જેક્ટ ટીચર હશે એ કહેશે. બાકી આપણા સબ્જેક્ટનું જે હતું એ થઈ ગયું છે. આ સબ્જેક્ટનું, આ સબ્જેક્ટમાં મેં તમારું સબમિશન લઈ લીધું છે, બધું લઈ લીધું છે, બરાબર છે? એટલે આપણે આ ઓકે સબ્જેક્ટની વાત કરીએ તો એનું કંઈ પેન્ડિંગ નથી હવે. તમે બધા ઓકે સર, એસાઇનમેન્ટ ને થેન્ક યુ. બધું અપલોડ કરી દીધું છે તો હવે આપણું કંઈ નહીં હોય. ઓકે ઓકે સર. हेलो सर. હા બોલો. સર ગ્રાઉન્ડ વોટર બજેટ એક વખત સમજાવ્યો ને પાછો. કયું વાળું? ગ્રાઉન્ડ વોટર બજેટ. ગ્રાઉન્ડ વોટર બજેટ. ઓકે. શોધું છું, 2 મિનિટ. ઓકે. હવે આપણે ગ્રાઉન્ડ વોટર બજેટની વાત છે, બરાબર છે? ગ્રાઉન્ડ વોટર બજેટ એટલે આપણે કઈ રીતે ગ્રાઉન્ડ વોટર બજેટ જોઈ શકીએ? તો ગ્રાઉન્ડ વોટર બજેટનો આપણે સાદી ભાષામાં મિનિંગ કહીએ તો બજેટ એટલે શું થાય કે ઇનફ્લો અને આઉટફ્લો. ઇનફ્લો અને આઉટફ્લો કેટલું જઈ રહ્યું છે, કોઈ એક સિસ્ટમ તમે કન્સિડર કરો, બરાબર છે? એક ક્લોઝ સિસ્ટમ આપણે જોઈએ તો ક્લોઝ સિસ્ટમની અંદર કેટલું આપણે અંદર ઇન થઈ છે અને સિસ્ટમમાંથી કેટલું બહાર આવે છે, બરાબર છે? તો એને આપણે એક બજેટની રિસ્પેક્ટમાં જોઈએ. સાદી ભાષામાં સમજાઈએ તો સરકાર દર વર્ષે ફાઇનાન્શિયલ બજેટ બહાર પાડતી હોય છે,
બજેટ બહાર પાડે કે ભાઈ આટલા કરોડ રૂપિયા છે એ ફાઇનાન્સ મતલબ ડિફેન્સમાં આપીએ છીએ, આટલા એજ્યુકેશનમાં, આટલા હેલ્થ કેરમાં, આટલા રૂપિયા જે છે આટલામાં નાખીએ, આટલા કરોડ રૂપિયા, તેવી રીતનું બજેટ બહાર પાડતી હોય છે. સરકાર એ શેના બેઝ ઉપર બહાર પાડતી હોય છે કે ઇનફ્લો કેટલો છે, સરકાર જે છે અલગ અલગ ટેક્સના સ્વરૂપે કે બીજા રીતે જીએસટી આ છે તે છે બધા સ્વરૂપે એની આવક હોય છે. બીજું ક્યાંય ફોરેનથી કોઈ લોન બોન લીધેલી હોય કે પોતાની પાસે પૈસા પડેલા હોય અગાઉના, તો એ રીતનું એમની પાસે એક સમ પડેલું છે. હવે એ સમમાંથી જે શું કરે છે બધે ફરી પાછળ ખર્ચ કરે છે, બરાબર. તો કેટલું ખર્ચાઈ રહ્યું છે અને કેટલું ઇન્કમ આવી રહ્યું છે અને કેટલું આઉટ ગોઈંગ રહ્યું છે, અને જો બેમાં કોઈ ડિફરન્સ હોય તો એટલું બચી જાય છે. અને બહારથી લોન લીધેલી હોય, બરાબર છે, કે ભાઈ આપણે ઇન્કમિંગ તો માન લો કે 50,000 કરોડ જ છે, પણ તમે લોન મતલબ બધા સેક્ટરમાં ડિવાઈડ કરો છો એ માન લો કે 80,000 ડિવાઈડ કરો છો, તો 30,000નો આ ગેપ થયો તો એ શું કે તમે વર્લ્ડ બેંકમાંથી લોન લીધી હોય કે આ લીધી હોય, તો એ એકચ્યુઅલી તમારા ઉપર વ્યાજ જ છે, તમે ખર્ચો વધારે કરી રહ્યા છો અને એનું તમારી પાસે શું છે કે છે નહીં, બરાબર, લોન લઈને તમે કરી રહ્યા છો. તો આખું એક ફાઇનાન્શિયલ બજેટની વાત થઈ. તો સેમ વે ગ્રાઉન્ડ વોટર બજેટની આપણે વાત કરતા હોઈએ તો અહીંયા લખ્યું છે એમ હાઇડ્રોલોજિક સિસ્ટમ, એટલે તમને સ્લાઇડમાં દેખાતું હશે. તો હાઇડ્રોલોજિક સિસ્ટમ શું છે કે આપણે ગ્રાઉન્ડ વોટરને એક જાતની સિસ્ટમ કન્સિડર કરીએ અને એક બાઉન્ડ્રી, એક ઇમેજનરી બાઉન્ડ્રી ગણીએ કે માન લો કે તમારું જે ગામ છે કે એરિયા છે કે શહેર છે કે જ્યાં તમે રહેતા હોય અને તમે એ એરિયાની પર્ટિક્યુલરલી વાત કરો તો ત્યાંથી અમુક વોટર જે છે એ ચોમાસા રેની સિઝનની અંદર શું થતું હશે, ઇન્ફિલ્ટ્રેશન થતું હશે, મીન્સ કે વરસાદ અથવા તો બીજું કોઈ સરફેસ લીકેજ થતું હોય કે બીજાથી એ પાણી કેવું જશે, ગ્રાઉન્ડ વોટરની અંદર જશે. તો એક તો એની અંદર જઈ રહ્યું છે, અને બીજું કે જેટલો તમારો એરિયા છે એમાંથી અમુક વોટર કેવું જઈ રહ્યું છે, બહાર બી જઈ રહ્યું છે. કઈ રીતે? તો અમુક તમે પંપ દ્વારા એમાંથી વોટર એક્સટ્રેક્શન કરતા હોય, અથવા તો જેટલો એરિયા જે તમારો ડિફાઇન તમે બાઉન્ડ્રી ગણી લીધી કે મારા ગામની બાઉન્ડ્રી આ છે, તો એ ગામની બાઉન્ડ્રીમાંથી પાણી અમુક કેવું જઈ રહ્યું હોય એ બહાર બીજી આઉટસાઇડ વિલેજ બી જઈ રહ્યું હોય, બરાબર છે. તો એ રિસ્પેક્ટમાં આપણે જોઈએ તો એટલું એ વોટર કેવું થઈ જઈ રહ્યું છે કે વાયા અંદરથી જ એનું સ્ટ્રીમ, ગ્રાઉન્ડ વોટર સ્ટ્રીમની અંદર જ એ આઉટફ્લો થઈ રહ્યું છે. તો આપણે ઇનફ્લો માઇનસ આઉટફ્લો, એ તમારું ઇનફ્લો કેટલું થઈ રહ્યું છે અને આઉટફ્લો કેટલું થઈ રહ્યું છે એના ઉપરથી તમને સ્ટોરેજ મળી જાય, ચેન્જ ઇન સ્ટોરેજ. ઇનફ્લો વધારે હોય અને આઉટફ્લો ઓછો હોય તો તમારી પાસે પાણી કંઈક બચી જશે, પણ જેટલું ઇનફ્લો છે એ બધું પાણી વહી જશે તમારા એટલા એરિયાની જે પર્ટિક્યુલર તમે બાઉન્ડ્રી ગણી છે, એક સિસ્ટમ ગણી છે, એની અંદર એ વોટર ના રહે તો દેટ ઇઝ મીન્સ કે દેર ઇઝ અ ડિફિસિટ ઓફ ધી ગ્રાઉન્ડ વોટર. તો એની અંદર તમારું વોટર ટેબલ નીચે જો તમે વધારે પડતું એક્સટ્રેક્શન કરો ગ્રાઉન્ડ વોટરમાંથી તો ઇટ વિલ ક્રિએટ અ ડિફિસિટ ઇન ધી ગ્રાઉન્ડ વોટર, રાઈટ. સો ધીસ ઇઝ કાઇન્ડ ઓફ એ સિસ્ટમેટિક એપ્રોચ કે આપણે એક સિસ્ટમ કન્સિડર કરીએ છીએ. પછી ગ્રાઉન્ડ વોટરને આ તો મેં એક સ્મોલ એરિયા માટે કન્સિડર કર્યું, એવી રીતે આપણે આખું અર્થ ઉપરની આપણે આખી સિસ્ટમ કન્સિડર કરતા હોઈએ તો એની અંદરથી અહીંયા પર્સન્ટેજ વાઇઝ આપેલું છે, બરાબર છે. કે માની લો કે 100 પ્રિસિપિટેશન ઓન લેન્ડ થયું હોય, 100 એઝ અ પર્સન્ટેજ તમે ગણી લો કે એ પ્રિસિપિટેશન ઓન અર્થ થયું હોય તો એમાંથી સરફેસ રન ઓફ ને એવું બધું થઈ અને અમુક વોટર કેવું જાય છે, ગ્રાઉન્ડ વોટરમાં જાય છે, બરાબર. 38% ગણો તો સરફેસ ડિસ્ચાર્જ થાય, 1% આ એકચ્યુઅલી નોટ ઇન ધેટ ટર્મ, આ એકચ્યુઅલી MM³ છે, મતલબ મીટર ક્યુબની અંદર આ બધું આપેલું છે, મિલિયન મીટર ક્યુબની અંદર આપેલું હશે આ બધું વેલ્યુઝ છે જે આપેલી, બરાબર છે. તો એવી રીતે 424 જો ઓશિયનમાંથી ઇવોપરેટ થતું હોય તો 385% વળી પાછું પ્રિસિપિટેશન ક્યાં થઈ રહ્યું છે, ફરી પાછું ઓશિયનમાં જ પડી રહ્યું છે, તો એટલો તો કંઈ ફાયદો નથી. તો ઓલમોસ્ટ જે 39 જે છે એ ક્યાં જાય છે, મોઇસ્ચર ઓવર લેન્ડ જાય છે, કે જે આપણે વાદળાની સ્વરૂપે ઇન ધી ફોર્મ ઓફ ધી ક્લાઉડ ઇટ ઇઝ over the land, and 61% is evaporated from the land is also 61 plus 39 is moisture carry over the land surface. So એમાંથી આપણે 100 જે છે 100 is coming to the land surface again, and again it run off and some water goes into the ocean and some infiltrates into the groundwater. So this way it becomes the budget. તો આ એક જાતનું બજેટનું જે છે એ આપણે અને સિમ્પલ ટર્મ્સની અંદર સમજાય તો આ રીતનું કહી શકીએ. અને એનું એક ઇક્વેશન બી આપણે જોયેલું છે કે ઇનફ્લો માઇનસ આઉટફ્લો, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ઇનફ્લો માઇનસ આઉટફ્લો. સો એના બેઝ ઉપરથી આપણે વોટરનું બજેટ વિશે ગણી શકીએ.
બીજું કંઈ હોય તો પૂછી લો હજી. જો હજી ક્લિયર ના અને હા ઓકે બોલો. સર બીજું હતું આપણે ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલિક્સમાં મેથડ ઓફ ઇમેજીસ એમાં સર શું આવે? મેથડ ઓફ ઇમેજીસમાં મેં તમને સમજાયેલું અગાઉ કે મેથડ ઓફ ઇમેજીસની અંદર શું છે કે માન લો કે બે કુવા છે બરાબર. ઉભા રહો બે મિનિટ. એ મેથડ ઓફ ઇમેજીસ ની અંદર શું છે તમને વ્હાઇટ બોર્ડ દેખાય છે? થોડી વાર પછી આવશે. વ્હાઇટ બોર્ડ દેખાય છે તમને? હા સર. હા. હવે મેથડ ઓફ ઇમેજીસની અંદર તમને કોન ઓફ ડિપ્રેશન તો ખબર હશે. માન લો કે આ આપણું આ એક આપણું વેલ છે બરાબર છે. અને અહીંયા આપણે માન લો કે કોઈ બાઉન્ડ્રી કન્સિડર કરીએ વોટર ટેબલની બાઉન્ડ્રી આવી નથી હા ફ્લેટ છે. મતલબ એ ડિપેન્ડ્સ ઓન ધી વોટર ટેબલ કઈ રીતનું છે એની પર છે. હવે જ્યારે તમે પંપમાંથી વોટર ડિસ્ચાર્જ કરશો આવી રીતનું બરાબર એટલે શું થશે અહીંથી એક ડ્રો ડાઉન કર્વ થશે બરાબર આ રીતનું. આ શું થશે ડ્રો ડાઉન કર્વ થશે બરાબર છે. પણ જ્યારે આપણે અહીંયા કોઈક બાઉન્ડ્રી આવી જાય માન લો આ તો ક્યારે થશે કે આજુબાજુ કશું ના હોય બરાબર તો બંને સાઈડથી વોટર ડ્રો ડાઉન કર્વ કેવો થશે સેમ જ થશે સિમેટ્રિક ડ્રો ડાઉન કર્વ થશે. અહીંથી બી આ રીતનું થશે અહીંથી બી આ રીતનું થશે બરાબર છે. પણ હવે માની લો કે અહીંયા કોઈ સ્ટ્રીમ છે નદી છે બરાબર છે અને કન્ટિન્યુઅસલી પાણી આની અંદર જેવું આમાંથી તમે ડ્રો ડાઉન કરો એવું પાણી અહીંથી શું થશે આ બાજુ આવવાની ટ્રાય કરશે બરાબર કેમ કે અહીંયા પાણી વધારે છે પ્રેશર હાઈ છે અહીંયા લો પ્રેશર છે તો હાઈ પ્રેશરમાંથી હાઈ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટથી લો ગ્રેડિયન્ટ હાઇડ્રોલિકમાં પાણી જવાની ટ્રાય કરશે બરાબર છે. તો આ કિસ્સાની અંદર અથવા તો કોઈક ઇમ્પરમિએબલ સરફેસ આવી ગયું બરાબર છે. ઇમ્પરમિએબલ સરફેસ આવી ગયું તો શું થશે ડ્રો ડાઉન કર્વ આવી રીતનો નહીં થાય બરાબર કેમ કે અહીંયા તો ઇમ્પરમિએબલ સરફેસ છે અહીંયાથી મતલબ ડ્રો ડાઉન કર્વ જે આપણે નેચરલ હોય કશું જ ના હોય તો આવી રીતનો થતો હતો પણ હવે ઇમ્પરમિએબલ સરફેસ આવી ગયું તો શું કરવાનું તો એના માટે આપણે શું કરીએ છીએ મેથડ ઓફ ઇમેજીસ યુઝ કરીએ છીએ. ઇમેજીસ મીન્સ આપણે એવું સમજીને જ અહીંયા આને ઇમેજ તરીકે જ બનાવીએ છીએ કે એકચ્યુઅલ ના હોય આ શું છે આપણે આ જસ્ટ આપણે શું કરવા માટે બનાવીએ છીએ કેલ્ક્યુલેશન્સ કરવા માટે કે મીન્સ આવો તમે કોઈક જગ્યાએ કુવામાંથી તમારે ડિસ્ચાર્જ કેલ્ક્યુલેટ કરવું હોય આપણે બધા ઇક્વેશન ફાઇન્ડ કર્યા Q ઇઝ ઇક્વલ ટુ ધીસ એવું બધું ફાઇન્ડ આઉટ કર્યું પણ હવે કોઈક જગ્યાએ આવી કન્ડિશન્સ આવી ગઈ તો શું કરવાનું તો આપણે એમાં શું કરીએ છીએ ફેક્ટર ઓફ સેફ્ટી નાખીએ આ રીતનું ફિગર તો બનાવી દઈએ મેથડ ઓફ ઇમેજીસ દ્વારા જેમ નેચરલ બનતી હોય રીતનું પછી જે સરફેસ હોય એ બેઝ ઉપરથી આપણે શું કરીએ કે જે એનું એરર હોય એટલું એરર કેલ્ક્યુલેટ કરી અને આપણે એનું કેલ્ક્યુલેશન્સ કાઢી શકીએ એટલા માટે આ મેથડ ઓફ ઇમેજીસનો યુટિલાઇઝેશન કરવામાં આવે અથવા તો બીજો કોઈ વેલ બનાવી દઈએ મેથડ ઓફ ઇમેજીસમાં બીજું બી એક થાય કે ભાઈ તમે અહીંયા બાઉન્ડ્રી આવી જાય છે તો પછી બીજો એક વેલ બનાવો બરાબર છે બીજો વેલ બનાવી બંને સાઈડ આ સાઈડ બી એક વેલ બનાવો અને એ વેલની અંદરથી તમે જેટલું નેચરલી જે કન્ડિશનની અંદર જેટલું ડ્રો ડાઉન થતું હોય એ રીતની તમે એની ફિગર બનાવી દો આ રીતની બરાબર છે અને એના બેઝ ઉપરથી આપણે ડિટેલમાં નથી જોયું પણ એના બેઝ ઉપરથી આપણે શું કરી શકીએ છીએ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ કે ભાઈ આપણું ડિસ્ચાર્જ કેટલું છે જ્યારે આવી કોઈ કન્ડિશન્સ આવે ત્યારે કોઈ અલગ સિસ્ટમ બાઉન્ડ્રી આપણે બીજી કોઈ થઈ જાય સેટ તો એ વખતે આપણે એ કેલ્ક્યુલેટ કરી શકીએ એટલા માટે બરાબર આપણે કઈ ડિટેલ સ્ટડી નહીં કરીએ ઓકે સર. બીજું કઈ હજી પૂછજો બીજું કોઈ ક્વેરી કઈ ક્વેશ્ચન હોય તો પૂછો બીજા કોઈને આપણે ઋત્વીબેન છે આમાં ઋત્વી પંચાલ
છે 30 નંબર ઋત્વી પંચાલ 30. કદાચ ઋત્વી તમારે એકાદ એસાઇનમેન્ટ કદાચ હજી અપલોડ બાકી હશે આઈ થિંક. બીજા કોઈને કઈ ક્વેરી કે કઈ હોય તો પૂછી લો. એટલે ઘણી વાર આની અંદર શું છે કે આપણે કોઈ કેલ્ક્યુલેશન્સ કરવું હોય, બરાબર છે, કે ભાઈ અહીંયા આ એરિયાની અંદર એક પેલું ઇન્ટરફેરન્સ ઓફ વેલ્સ બી છે, બરાબર છે, કે 3 હોય બાજુમાં, તો એ ડ્રો ડાઉન કર્વ વિલ નોટ બી ધ સેમ એઝ વી એક્સપેક્ટેડ, રાઈટ, કે જે આપણે નોર્મલ જોયો છે એ રીતનું ડ્રો ડાઉન કર્વ ના થાય, બીકોઝ દેર ઇઝ ઇન્ટરફેરન્સ ઓફ અનધર વેલ વિચ ઇઝ નિયર બાય. એનાથી આપણને ઇસ્યુઝ આવે છે. તો એ લીધે આપણે ઇન્ટરફેરન્સ વેલની અંદર એનું ડિસ્ચાર્જ જે છે આપણા કૂવામાંથી જે આવતું હોય એ ઓછું થઈ જાય. માની લો એટલા માટે જ મેં ટાસ્ક આપેલું. અત્યાર સુધીમાં કોઈએ મને કીધું નહીં કે ભાઈ અમે ટાસ્ક કર્યું છે, શું કર્યું છે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ બહુ પહેલા ટાસ્ક એક આપેલું કે ભાઈ તમારે એક રિચાર્જનું આખું તમારી સોસાયટી માટે તમારે કરવાનું છે, બરાબર. કોઈ કર્યું છે એ? અને જે ફાર્મ ધરાવતા હોય મેં એને પણ એક ટાસ્ક આપેલું કે ભાઈ તમે ફાર્મ ધરાવતા હોય તો તમને જે ઠીક લાગે, જે રીતનું ઓકે લાગે એ રીતનું તમારો કૂવો છે એનું વોટર લેવલ કેટલું ડાઉન છે, આજુબાજુના કૂવામાં કઈ રીતનું છે, એને એક મેપ રીતે તમે રિપ્રેઝન્ટ કરી શકો. કે ભાઈ તમારો માન લો કે અહીંયા વેલ છે, બરાબર. મેં શું કીધેલું, જેને પેલું હોય એને કોઈ પણ રીતે તમને ઠીક લાગે એમ ખાલી તમે એક્ટિવલી એની અંદર પાર્ટિસિપેટ કરો, મેં એવું કીધેલું. તો આની અંદર તમે જોઈ લો તમારે કયા લેવલ સુધી શું છે વોટર છે અંદર, બરાબર છે. તમારું એ મેજર કરી લો કે કેટલા ડેપ્થમાં છે. અને એ જો ટોપોગ્રાફીમાં થોડું પ્લસ માઇનસ હોય, મતલબ બીજો કૂવો અહીંયા છે કોઈક બીજા વાડીવાળાનો, બરાબર. આ નોર્થ છે, નોર્થ આ રીતનું છે આપણે, તો જોઈ લો કઈ ડાયરેક્શનમાં છે, શું કેટલા ડિસ્ટન્સ ઉપર છે, તો એની અંદર પાણી કેટલા લેવલ ઉપર છે એ તમે જુઓ, બરાબર છે. ટોપોગ્રાફીની જેટલી એરર હોય, માન લો કે તમારું આ લેવલ જે છે મીન સી લેવલથી આટલા લેવલ ઉપર છે, આનું આટલા લેવલ, તો થોડુંક મતલબ પેલું પ્લસ માઇનસ જે છે એ જોઈ લો. પણ બહુ સિગ્નિફિકન્ટ આ ને આ કૂવામાં બીજો એક કૂવો અહીંયા છે, ત્રીજો કૂવો અહીંયા છે, આ રીતના અલગ અલગ કૂવા છે. તો એ તમે એક સેટ કરી શકો. આ ખેતરવાળો જે છે આ પાર્ટી શું કરી શકે છે, એ તમારે જો ઇન્ટરફેરન્સ ઓફ વેલ ના થવું હોય તો એક જ ટાઈમે તમે બધા મોટર ચાલુ કરો, 10 વાગ્યાથી 12 વાગ્યામાં બધાએ મોટર ચાલુ કરી, બરાબર, પમ્પિંગ સ્ટાર્ટ કર્યું, તો શું થશે, બધાને કોઈ બેનિફિટ નહીં થવાનો. કેમ કે અહીંયા વોટર લેવલ અહીંયા બી ડાઉન જશે, અહીંયા બી ડાઉન જશે, અહીંયા બી ડાઉન જશે, અહીંયા બી ડાઉન જશે, અને ક્વિકલી રિચાર્જ નહીં થઈ શકે, બરાબર છે. અને એ કદાચ એવું બી બને કે વોટર ડિપ્લીશન ઝોન થઈ જાય તમારું કૂવા. તો એક પ્લાનિંગના રીતે એક કરી શકાય કે ભાઈ કઈ રીતનું કરી શકાય. ઇન્ટરફેરન્સ વેલ નો કન્સેપ્ટ તમે યુઝ કરી અને એના બેઝ ઉપરથી એનું નક્કી કરી શકો કે જેનાથી બધા લોકોને એક બેનિફિટ મળે, બરાબર. જે કોઈ નિયર બાય સ્ટ્રીમ હોય કે નિયર બાય ગ્રાઉન્ડ વોટર હોય એ કેટલું એની અંદર રિચાર્જ થાય છે એની કેપેસિટી તમે ફાઇન્ડ આઉટ કરો. જેમ કે મોટર મૂકી અહીંયા, અને એક અલગ અલગ સેન્સર્સ બી આવે છે. તમે આપણે ઓલા પમ્પિંગ ઓફ રિકોપરેશન ટેસ્ટ ને એ બધા બી જોયા. તમે રિકોપરેશન ટેસ્ટની અંદર શું કરીએ કે તમે પાણી એમાંથી અમુક ફ્લો કાઢી લો, બરાબર છે, પછી એમને સ્ટોપ કરી દો પંપ, પછી જુઓ કે કૂવાની અંદર માન લો કે આ કૂવો છે, જેવું તમે પંપ ચાલુ કર્યું એટલે અહીંયા વોટર લેવલ હતું, બરાબર છે. માન લો કે પંપ પેલા વોટર લેવલ અહીંયા સુધી હતું, પંપ ચાલુ કર્યું એટલે વોટર લેવલ કેવું ગયું, ડાઉન ગયું, બરાબર છે. પછી તમે પંપ સ્ટોપ કરી દીધો, ટાઈમ નોટ ડાઉન કરી લીધો, પછી પાણી શું થશે એની અંદર ભરાશે, એટલે વોટર લેવલ કેવું આવશે, ઉપર આવશે. અને કયા લેવલ સુધી આવે છે
એ તમે ચેક કરી શકો કે ઓરિજિનલ લેવલ સુધી આવે છે કે પછી દેર ઇઝ અ ડિફરન્સ. તો એ મેઝરમેન્ટ કરી લો કેટલું થાય છે. તો આ બધા ફિલ્ડની અંદર યુટિલાઇઝેશન કરી અને આનું એક આપણે એઝ એ ગાઈડલાઇન ટૂલ તરીકે વાપરી અને એનું થિયરીને કન્સેપ્ટની અંદર પ્રેક્ટિસની અંદર આપણે યુટિલાઇઝ કરી શકીએ. તો આમાંથી કોઈએ કઈ બી એક્સરસાઇઝ કરી હોય, નાની પણ એક્સરસાઇઝ કરી હોય, ઇવન એવું બી ફાઇન કર્યું હોય કે મારે કૂવાની આજુબાજુ કેટલા કૂવા છે, ત્યાં કેવી વોટરની કન્ડિશન છે, એની વોટર ક્વોલિટી આની કોઈ કે પૂછેલું કે સોલ્ટી છે અમારું પાણી આવે છે, તો અહીંના કૂવાની ક્વોલિટી જુઓ, અહીંનાની ક્વોલિટી જુઓ, અહીંનાની જુઓ, અહીંનાની જુઓ, તો કોઝ એનાલિસિસ જેવું એક જાતનું થાય કે એ એવું કે ભાઈ મારે બધા કૂવાની અંદર મીઠું પાણી આવે છે, મારે સોલ્ટી આવે છે, તો કઈ સ્ટ્રીમ લાગે છે, શું ઇસ્યુ છે, એ થોડું આખું સ્ટડી કરે. હવે તો તમે થોડા અવેર થઈ ગયા આ કોન્સેપ્ટથી, તો થોડું સ્ટડી કરે તો that will give you the answer to your question why it is happening. There may be multiple factors, but you can start and you can enjoy the practical of the particular gain you have gained through this subject into some practice into utilization in the field. તમે કન્સેપ્ટનું યુટિલાઇઝેશન કરી શકો ફિલ્ડની. તો કોઈએ પણ કર્યું છે એમાં કઈ ટાસ્ક, નાનું અમથું મોટું અમથું કઈ પણ? તો આ રીતનું એમ તમે કરો તો તમને થોડુંક ઇન્ટરેસ્ટ આવશે. જેને બી એ રીતનું હોય અવેલેબિલિટી કે કોઈ જગ્યાએ મતલબ ફિલ્ડની અંદર એમને એસેસિબિલિટી હોય તો જોઈ શકે છે કે આ કૂવાની અંદર વોટર લેવલ આટલું છે અને બીજા સેમ ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે બંને છો. તમને ખબર છે કે વોટર લેવલ જે છે એ વોટર હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ તો કેવું રહેવાનું, અહીંયા એક કૂવો છે બરાબર છે, તો એનું અંદર જે બી વોટર લેવલ જે છે એ પછી જોવું પડે એક્વિફર કન્ફાઇન છે કે પેલો એક્વિફર છે બરાબર છે. તો ફૂલ્લી પેનિટ્રેટિંગ છે કે પાર્શિયલી પેનિટ્રેટિંગ છે એ પણ જોવું પડે. જો ઓપન વેલ હોય છે, ઓપન વેલની અંદર તો શું હોય, માની લો કે આપણો આ એક્વિફર છે, કન્ફાઇન્ડ એક્વિફર છે બરાબર છે. કન્ફાઇન્ડ એક્વિફરની અંદર ફૂલ્લી પેનિટ્રેટિંગ હોય તો અહીંયા સુધી પેનિટ્રેશન હશે અને વોટર જે છે રેડિયલી એની અંદર ઇન થશે, કેમ કે અહીંયા પરફોરેશન છે. અહીં તમે પથ્થર મૂકેલા છે, ગ્રેવેલ મૂકેલા છે બરાબર, અથવા તો કોઈ જાળી મૂકેલી હોય તો એનાથી પાણી બધું ઇન થશે, પણ રેડિયલી નીચે બંધ છે. માની લો તમે કૂવાની નીચેની સરફેસ ક્લોઝ રાખી છે તો અહીંથી એન્ટર નહીં થાય, પણ જો એ બી પરફોરેટેડ રાખી હોય તો પાણી અહીંથી બી એન્ટર થશે. તો એ બી થોડું પહેલું એરર આપશે આપણા જે ક્વોન્ટિટી ડિસ્ચાર્જની અંદર બરાબર છે, કેમ કે સ્ફેરિકલી આખું ફરતી કોરથી આ તો આપણે 2Dમાં જોઈ રહીએ છીએ, પણ 3D અંદર જુઓ તો બધી બાજુથી પાણી શું થવાની ટ્રાય કરે છે, એન્ટર થવાની ટ્રાય કરે છે બરાબર. હવે આ કન્ફાઇન્ડ એક્વિફરની અંદર હોય ફૂલી પેનિટ્રેટિંગ, તો તમારે આની અંદર જે વોટર લેવલ હોય, માની લો કે અહીંયા સુધી વોટર લેવલ છે, સેમ બાજુવાળાને ખેતરમાં બી કોઈ કૂવો તમે જુઓ તો એનું બી વોટર લેવલ કંઈક સેફ્ટી ઓફ એરર થોડુંક જોઈ લો તો એ જ લેવલ ઉપર હોવાનું. કંઈક ચેન્જીસ છે તો યુ કેન ફાઇન્ડ આઉટ કે કોઝ એનાલિસિસ કરી શકો કે એવું કઈ રીતે થઈ છે. શું તમારે કોઈ ઇમ્પરમિએબલ બાઉન્ડ્રી આવી ગઈ છે ક્યાંયથી તો એવું થઈ અહીંથી, અથવા તો અહીંયા કોઈક સ્ટ્રેટમની અંદર કોઈ ચેન્જીસ છે કે જેના લીધે અહીંયા તો વધારે પાણી છે, અહીંયા વધારે પાણી નથી, તો ઇમ્પરમિએબલ બાઉન્ડ્રી આવી જાય તો ડેફિનેટલી અહીંયા જેટલી ક્વોન્ટિટીમાં વોટર એન્ટર થવું જોઈએ એટલું નહીં થાય. આ સાઈડથી આ ઇમ્પરમિએબલ બાઉન્ડ્રી હોય બરાબર, તો જેટલી ક્વોન્ટિટીનું એન્ટર થવું જોઈએ એટલું નહીં થાય. અથવા તો તમારે અહીંયા કોઈ સ્ટ્રીમ લાગુ પડે છે, કેનાલ છે બરાબર છે, કેનાલ લાગુ પડતી હોય અથવા તો કોઈ રિવર લાગુ પડતી હોય અથવા તો બીજો કોઈ વોટરનો એવો લેક છે એવું બધું લાગુ પડતું હોય તો અહીંયા મે બી વોટર વિલ બી ક્વિકલી રિચાર્જ. જે રિકોપરેશનની વાત આપણે કરીએ કે જે ટાઈમ જે છે એ કેવો થઈ જશે, ઓછો થઈ જશે અને ક્વિકલી એ રિકોપરેટ અને વોટર વિલ બી મોર હિયર રાઈટ રેધર ધેન ધીસ. સો આ રીતના તમે સ્ટડી કરીને ફાઇન્ડ આઉટ કરી શકો છો બરાબર છે કે ભાઈ હાઉ ઇટ ઇઝ ઇમ્પેક્ટિંગ યોર ડે ટુ ડે એગ્રીકલ્ચરલ એક્ટિવિટી. whenever you get a chance just try to observe, basic observation તમે કરી શકો છો. પંપ ચાલુ કરીને જોઈ લો કે ક્યાં સુધી પાણી, ટાઈમ નોટ ડાઉન કરો, એ બેઝિક ટેસ્ટ તમે થઈ શકશે આરામથી. અને બની શકે તો કોઈક દોરડું હોય કે કોઈ સ્ટ્રિંગ હોય કે એવું કંઈક હોય એનામાં પથ્થર બાંધી અને તમે માર્કિંગ કરી શકો છો મીટર વાઇઝ. એ પથ્થરમાં બ્લેકથી કે એવા કોઈક માર્કિંગ કરી દો અથવા તો ત્યાં કંઈક બાંધી દો તો એમાં 1 મીટરના માર્કિંગ કરી દો. સિમ્પલ છે
બાકી એના માટેના મેથડ તો આવે જ છે, ટેકનિકલ સોફિસ્ટિકેટેડ મેથડ તો અવેલેબલ જ છે, સેન્સર બેઝ આતે એવું બધું. આ તો હું તમારા એક્ટિવિટી માટે જસ્ટ તમને સજેસ્ટ કરી રહ્યો છું, પણ સેફટી સાથે. ઘણા કુવાની અંદર આજુબાજુમાં પ્રોટેક્ટિવ ના હોય તો યુ કાન્ટ ડુ ધેટ. સો વિથ સેફટી ઓફકોર્સ યુ કેન ડુ સચ એક્ટિવિટી. અને એનાથી તમને એક આઈડિયા આવશે કે આ 2-4 કુવા જે છે એની અંદર આવું રીઝન શું થઈ રહ્યું છે, શું કામ થઈ રહ્યું છે, હાઉ વાય ઇટ ઇઝ પોસિબલ. ઘણાની અંદર સ્ટ્રીમ લાગુ પડી જતી હોય, આપણે કહેતા હોઈએ છીએ એગ્રીકલ્ચર વાળા કે આમાં સ્ટ્રીમ લાગુ પડે છે, બીજાની અંદર નહીં લાગુ પડતી. ઘણા લોકો વેલ હોય તો વેલમાં ડેપ્થમાં પછી આ રીતના આ રીતનું બોરિંગ બી કરાવે છે, અને હોરિઝોન્ટલ બોરિંગ અથવા તો ઓબ્લિક બોરિંગ આ રીતનું કરાવે તો એનાથી શું થાય કે વોટર જેટલું આ એરિયાની અંદર જેટલું છે એ ક્વિકલી એની અંદર આવી શકે. એટલા માટેથી ઘણા જ્યારે વેલ ડિઝાઇન થાય તો એની અંદર આ રીતનું બી કરવામાં આવતું હોય છે. સૌરાષ્ટ્ર રીઝન જે છે ડેફિસિટ રીઝન હોય એની અંદર આ કોમન છે. પણ જે નોર્થ ગુજરાત જે છે એની અંદર તો પ્લેન્ટી ઓફ રેનફોલના લીધે ધીસ ઇઝ નોટ હેપનિંગ ક્વાઇટ કોમનલી. But water deficit region like Saurashtra region and somewhere this is a while design of the well, open well, જે ખુલ્લો કૂવો હોય. ડીપ વેલમાં તો સ્મોલ હોય ડાયામીટર, બરાબર છે, પણ જે ઓપન વેલ હોય એગ્રીકલ્ચર યુઝ માટે એ મોટું હોય ડાયામીટર, લાર્જ ડાયામીટરનું એક કન્સ્ટ્રક્શન કરવામાં આવે, પથ્થર બધા મૂકેલા હોય અને that can allow the water penetration. તો આ તમે થોડું ચેક કરી શકો છો. કેમ કે નોર્થ ગુજરાત ને આપણે સાઉથ ગુજરાતની અંદર તો વોટર ટેબલ ઇઝ વેરી જસ્ટ બિલો ધી ગ્રાઉન્ડ સરફેસથી તમને થોડાક જ ડેપ્થની અંદર મળી જાય છે, પણ that is not happening in the Saurashtra region. It goes well below 100 meters sometimes. Some region like Jamnagar and some. But in recent times, this was the problem. I'm talking about in 90s, 1990s and 95 and up to 2000, 2002 something you can tell. Now the rainfall has been abundantly in those regions also. So water scarcity is prevalent. Earlier times has been reduced quite uh, very much nowadays. And canal network has also been improved in these regions. And drinking water has been also been supplied via pipeline and some other schemes. So earlier it was very water scarce region, Jamnagar and these regions. People always spend almost half of the day's time for fetching the water from far off regions. And that has been now quality of life has also been improved in those areas because of the availability of water via various schemes. કોઈ છે બાજુના રીજનમાંથી, જામનગર સાઈડના રીજનમાંથી અત્યારે આમાં, અથવા તો એ સૌરાષ્ટ્ર રીજનમાંથી એમને આઈડિયા હશે આ રીતનું વોટર સ્કાર્સ રીજન વિશે? બીજું તમને કઈ કોઈ ક્વેરી, કોઈ આપણે ડિસ્કશન કરવું હોય તો કરી લઈએ અત્યારે. આમાં છે આપણે ઋત્વી પંચાલ છે આમાં 30 નંબર ઋત્વી પંચાલ. ઓકે, પાછો પછી પેલા જયદીપને લાગ્યો ફોન? હા સર, મેં 2 વાર કોલ કર્યો પણ એને રિસીવ નહીં કર્યો. ઓકે, ખાલી મેસેજ માર દેજો કે તારું એસાઇનમેન્ટ હા કેવી રીતે અપલોડ કરવાય, બરાબર? એને કંઈક ભાઈ આઈડી પાસવર્ડ મને આપ, આવી રીતે કરવાનું હોય, આવી રીતે અપલોડ થાય. એને ખબર નહીં લાગતી, એ કરે છે પણ એનાથી થતું નહીં, એટલે થોડું એને ગાઈડ કરો. બીજું કંઈ હોય તો પૂછી લો. ડન. બીજું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કંઈ પૂછવાનું હોય? એક્ઝામ પોઈન્ટ ઓફ કશું કોઈને